નમસ્કાર મિત્રો, તો અત્યારે જો મારે કાકાની વાડીમાં એરડામાં સીધું રોટાવેટર ચાલુ છે. એરડાનું વાવેતર કરેલું હતું, એમાં ખાતર સીધું જમીનમાં થઈ જાય એ માટે થઈને જે છે સીધું ઉપર રોટાવેટર અત્યારે ચાલુ કર્યું છે. અને ટ્રેક્ટર છે મહિન્દ્રાનું યુવો ટેક પ્લસ 475 DI અને લોના પહેલા ગેરમાં હાંકે છે સાવ ધીમી સ્પીડમાં. અને રોટાવેટરનો RPM પણ જે છે પીટીઓનો પૂરેપૂરો છે, ડબલ પીટીઓ છે જે એમાં પૂરેપૂરા RPMમાં રોટાવેટર ચાલે છે. ત્યારે કોમેન્ટમાં જણાવજો કે કેમ થાય છે, બરોબર હાલે છે કે નહીં. અને આ રીતનું કાંક રોટાવેટર ચાલે છે. આમ તો જો કે બધું મિક્સ જ કરી નાખે છે, પણ એવું લાગે છે કે થોડાક દિવસ પછી જો ફરીથી પાછું હાંકી નાખ્યું હોય તો સરખું ભૂકો થઈ જાય વધારે. અને આટલા એરડાનું વાવેતર હતું અને એરડાની પણ સાઇઝ જે છે એ પણ મોટો છોડ હતો, એટલે થોડુંક રોટાવેટરમાં પણ થોડુંક જે છે એ વધારે ભૂકો જે છે એ રહેશે. એટલે મિત્રો, જો તમારે પણ જો એરડાનું વાવેતર કર્યું હોય તો આ રીતે જો કરો તો ખાતર પણ જમીનમાં જે છે એ સારું એવું થઈ જાય. ચોમાસું આવે ત્યાં સુધીમાં જે ચોમાસામાં એક ચોમાસું વયું જાય એટલે ખાતર જે છે આ પૂરેપૂરો આ કૂસો બધો જે છે ચડી જાય અને ખાતર પણ જે છે એકદમ સારું જમીનમાં થઈ જાય. એરડા ઘણા મિત્રો એવું કહે છે કે એરડા જે છે એ ફૂગનાશકમાં વધારે કામ આપે છે. એરડાથી જે છે એ ફૂગ ઓછી લાગે છે જમીનમાં. ઘણા ખેડૂત મિત્રોનો એવો અનુભવ છે કે એરડાનો જો કૂસો હોય તો જે છે એ જમીનમાં ફૂગ પણ જે છે ઓછી લાગે. આપણે થોડુંક સાંતીમાં ને એમાં થોડુંક કહેવારે પહેલાં સાંતી હાંકવામાં, પણ પછી જે છે આગલા વર્ષે એકદમ સારું એવું જમીનમાં ખાતર થઈ જાય છે આના જે. આપણે તો જો કે આ પહેલી વાર જ હાંકે છે, પણ બીજા જે એરડાનું વાવેતર કરેલું હતું બીજા ખેડૂત મિત્રોએ જણાવ્યું કે આ રીતે જો તમે કરી નાખો તો ખાતર જે છે એ જમીનમાં સારું થઈ જાય. એટલે આપણે અત્યારે ચાલુ છે હાંકવાનું. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે રોટાવેટર કેમ ચાલે છે, અને જો સરખું ન હાલતું હોય તો કઈ રીતે ચલાવવાથી જે છે એ સરખું હાલે એ જણાવજો જરૂરથી. અને મિત્રો, કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. અને આપણી આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય હજી સુધી તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ખેતીના આવા સારા માહિતીવાળા વિડીયો રેગ્યુલર આવતા રહેશે.